વલ્લભ વિદ્યાનગરમાં સેતુ ટ્રસ્ટ અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાત દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી આયોજિત ગુજરાત બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ ટીમ સિલેક્શન કેમ્પનો સમાપન સમારોહ આજરોજ વૈભવી રીતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પસંદગી પ્રક્રિયામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્રો અર્પણ કરીને તેમના ઉત્સાહને વધારવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને આયોજકોએ ખેલાડીઓના આત્મવિશ્વાસ અને જુસ્સાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દ્રષ્ટિ માત્ર આંખોથી જ નથી, તે તો આત્માની શક્તિ અને નિર્ધારથી અનુભવી શકાય છે। સેતુ ટ્રસ્ટ અને બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન દ્વારા આવા પ્રયત્નો દ્રષ્ટિબાધિત દીકરીઓને પોતાના સપના સાકાર કરવાની નવી દિશા આપી રહ્યા છે। ખેલાડીઓએ મેદાનમાં દેખાડેલી પ્રતિભા અને સંઘર્ષની ભાવનાએ સૌનું મન જીતી લીધું હતું। આ સમારોહ શક્તિ, જુસ્સો અને નિર્ધારનું પ્રતીક બની રહ્યો હતો, જ્યાં દરેક દીકરીએ સાબિત કર્યું કે કોઈ અવરોધ સ્વપ્નોને રોકી શકતો નથી। બ્લાઇન્ડ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગર્લ્સ ટીમના ચયનની પ્રક્રિયાનો એક દિવસનો વલ્લભ વિદ્યાનગર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સેતુ ટ્રસ્ટના સહયોગથી એક દિવસનો રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ 43 જેટલી દિવ્યાંગ મહિલા ખેલાડીઓએ આમાં કેમ્પમાં ભાગ લીધો હતો। આ કેમ્પમાં જે વિદ્યાર્થીઓની પસંદગી થશે એ નેશનલ કક્ષાએ રમવા માટે જશે। સેતુ ટ્રસ્ટ વર્ષ દરમિયાન ઘણા બધા જુદા જુદા આયામોને લઈને કાર્યક્રમો આપતા રહ્યા છે અને સુધાબેન ખૂબ જ નિષ્ઠાપૂર્વક આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે। આપણે એવી આશા રાખીએ કે આ જે ક્રિકેટની જે અહીંયા જે સિલેક્શન પ્રક્રિયા થઈ છે એમાંથી ગુજરાત લેવલે અને પછી નેશનલ લેવલે કેટલીક બહેનો જાય અને ગુજરાતની ટીમ નેશનલ લેવલે ચેમ્પિયન બને। બે ઓવર અહીંયા મેચ પણ જોઈ અને ખૂબ સરસ રીતે બહેનો આ વસ્તુને રમે છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે જ આપણી મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે, તો હું એવી પણ શુભકામના વ્યક્ત કરું કે ભવિષ્યમાં ગુજરાતની ટીમ પણ એ રીતે નેશનલ લેવલે અને વર્લ્ડ લેવલે ચેમ્પિયન બને અને સુધાબેન જેવા જે કર્મઠ કાર્યકર્તાઓ છે એ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે। સાથે સાથે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય પણ આવા કોઈ પણ કાર્યક્રમમાં સેતુ ટ્રસ્ટ સાથે એમને જોડાવાનો બહુ આનંદ થશે। આપને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર, બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ક્રિકેટ ટીમની સિલેક્શન પ્રોસેસનો કેમ્પ કરવામાં આવ્યો। તે કેમ્પમાં 43 દીકરીઓએ ભાગ લીધો અને 68 જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, પણ વરસાદને કારણે કેટલીક દીકરીઓ આવી શકી નહીં। આપણે આ કેમ્પ પછી ઓરિસ્સામાં જે નેશનલ ટુર્નામેન્ટ થવાની છે તેની પ્રેક્ટિસ 15 દિવસની આ જ ગ્રાઉન્ડ ખાતે અને વિદ્યાનગરમાં આપણે આયોજન કરવાના છીએ કે જેથી તેને વધારેમાં વધારે પ્રેક્ટિસ મળે અને એ લોકો સરસ પરફોર્મ કરી શકે। આજે 14 દીકરીઓ સિલેક્ટ થશે, એને આપણે સરસ રીતે 15 દિવસ પ્રેક્ટિસ કરાવીશું અને પૂરી તૈયાર કરીને આપણે નેશનલ લેવલે મોકલીશું। તો સૌએ તેમાં ખૂબ સહયોગ આપ્યો છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દીકરીઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે તેમને અભિનંદન પાઠવીશું અને જે 14 દીકરીઓ સિલેક્ટ થવાની છે તેમને વિશેષ અભિનંદન પાઠવીએ છીએ।